जय गणित दोस्तों। ધોરણ 8 ગણિતના પ્રકરણ 16 સંખ્યા સાથે રમતના ભાગ 3માં આપ સૌનું સ્વાગત છે। ખૂબ મજાનું પ્રકરણ છે। આગળના બે ભાગ તમને ગમ્યા હશે અને હવે આપણે ત્રીજો ભાગ શીખીશું। આપણે આ ભાગ 3માં સંખ્યાઓ સાથે રમત કરીશું। નીચે આપેલી સંખ્યાઓને તેમના વ્યાપક સ્વરૂપમાં લખો। એમાં પહેલો દાખલો જોઈએ। પહેલા દાખલામાં આપણને 25 આપ્યા છે એટલે હું ફરી 25 લખી દઉં છું। અહીં એકમના સ્થાને 5 છે અને દશકના સ્થાને 2 છે, એટલે અહીંયા દશકના સ્થાને 2 છે એટલે 10 ને 10 20 થાય, એટલે કે 2 દશકા છે। 2 દશકા છે એટલે 10 2 વખત છે એમ કહેવાય। આ 10 જે છે એ 2 વખત છે, કેમ કે દશકના સ્થાને 2 છે એટલે 10 2 વખત, વત્તા એકમના સ્થાને 5 છે તો 1 જે છે એ 5 વખત છે એમ કહેવાય। 1 જે છે એ 5 વખત છે। હવે 10 અહીંયા આગળ 10 આ એનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું, 10 × 2 + 5। બીજો પ્રશ્ન લઈએ, બીજો દાખલો લઈએ। 73 એકમના સ્થાને 3, દશકના સ્થાને 7, એટલે આનું અર્થઘટન શું કરીશું? 10 7 વખત, 10 7 વખત એટલે 10 × 7 = 70 થાય। 10 7 વખત દશકના સ્થાને 7 છે એટલે વત્તા 1 જે છે એ 3 વખત અથવા તો વત્તા 3। નવો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન, ત્રીજો દાખલો। અહીં 3 અંકો છે એટલે એકમ, દશક અને 100। 100 કેટલી વખત થશે? એકમના સ્થાને 1 છે એટલે 100 1 વખત, 129 એમના એમ લખીશ। અહીંયા 100ના સ્થાને 1 છે એટલે 100 1 વખત, વત્તા દશકના સ્થાને 2 છે એટલે 10 2 વખત, વચ્ચે વત્તા લખીશું, વત્તા એકમના સ્થાને 9 છે એટલે 1 જે છે એ 9 વખત, અથવા એકમના સ્થાને જે સંખ્યા છે આપણે મોટે ભાગે એમની એમ લખીએ છીએ। ચોથો દાખલો 302 એકમ, દશક અને 100। ચાલો ફરી લખું 302। દશકના સ્થાને 3 એટલે 100 3 વખત, 100 × 3, વત્તા 0 છે, દશકના સ્થાને 0 છે એટલે 10 0 વખત છે, 10 0 વખત એટલે કે 10 × 0 0 થઈ જાય। અને 1 કેટલી વખત છે? 2 વખત। આ એકમ, દશક અને 100 1 2 વખત, 10 0 વખત અને 100 3 વખત। આ આપણે આ રીતે એનું વ્યાપક સ્વરૂપમાં આને લખીએ છીએ। નીચે આપેલી સંખ્યાઓને સામાન્ય સ્વરૂપમાં લખો। એટલે અહીંયા આગળ આપણને જે સંખ્યા જે છે એ વ્યાપક સ્વરૂપમાં આપી છે અને એને આપણે સામાન્ય સ્વરૂપમાં, સામાન્ય સ્વરૂપ એટલે 25 26 72 જે આપણે સાદા અંકો લખીએ છીએ એને આપણે એનું સામાન્ય સ્વરૂપ કહીએ છીએ। અહીં 10 × 5 + 6 છે એટલે 10 5 50, 10 × 5 એટલે 50, વત્તા 6 એમના એમ, 50 + 6 56। આ એનું વ્યાપક સ્વરૂપ છે અને આ એનું સામાન્ય સ્વરૂપ છે। બીજો દાખલો જોઈએ, 100 × 7 વત્તા 10 × 1 વત્તા 1 × 8। 100 7 વખત, 10 1 વખત અને 1 8 વખત। હવે 100 × 7 એટલે 700, વત્તા છે તો વત્તા, 10 × 1 છે તો 10 1 10, વત્તા અહીં વત્તા 1 8 8। 700માં 10 ઉમેરું તો 710, 710માં 8 ઉમેરું તો 718 થાય। આ એનું સામાન્ય સ્વરૂપ થયું। ત્રીજો દાખલો જોઈશું, દાખલો 3, 100 × a એટલે 100 a વખત, વત્તા 10 c વખત, 10 × c અને 1 વખત b એટલે કે b, વત્તા b। 100 × a છે તો 100a, વત્તા 10c વત્તા b। 100a માં 10c ઉમેરું તો અહીંયા આગળ આપણે કરીએ છીએ 50 ને 6 શું થાય છે? આ 6 મીંડાની જગ્યાએ આવી જાય છે તો અહીંયા શું થશે? સંખ્યા abc, શતકના સ્થાને a, દશકના સ્થાને c છે, અહીં છેતરાઈ શકીએ છીએ, જુઓ વિદ્યાર્થીઓ b નથી પણ c છે એટલે દશકના સ્થાને c આવશે। આ 10c છે એટલે દશકના સ્થાને આવશે। આ 100a છે એટલે શતક અથવા તો 100ના સ્થાને, અને આ એકમના સ્થાને b આવશે। આગળ વધીએ। જો સુંદરમે
નીચે મુજબની સંખ્યા ધારેલી હોય, એટલે કે સુંદરમે નીચે મુજબ આપેલી સંખ્યા ધારી છે. ધારેલી સંખ્યાના અંકોના સ્થાન ઉલટાવીને, એટલે અદલ બદલ કરવાના, પહેલી હોય છેલ્લી, છેલ્લી હોય પહેલી. મળતી સંખ્યાને મૂળ સંખ્યા સુંદરમે જે ધારી છે એ, અને અંકોના સ્થાન અદલ બદલ કરી દઈએ, ઉલટાવી દઈએ, અને મળેલી સંખ્યા, નવી મળે સંખ્યા જે, એને એકબીજામાં ઉમેરતા બંનેનો સરવાળો કરતા આપણને શું પરિણામ પ્રાપ્ત થાય છે આપણે એ ચકાસવાનું છે. ચાલો, પહેલી આપેલી સુંદરમે ધારેલી સંખ્યા 27 છે. અહીં સુંદરમે ધારેલી સંખ્યા જે છે એ 27 છે. હવે ધારેલી સંખ્યા અને પછી શું કહે છે, ધારેલી સંખ્યાના અંકોના સ્થાન ઉલટાવીને. હવે આ નવી સંખ્યા લઈશું, એમાં અંકોના સ્થાન ઉલટાવી દઈશું. અંકોના સ્થાન ઉલટાવવાના એટલે કે અદલ બદલ કરવાના, એટલે 7 આગળ જાય અને 2 પાછળ જાય, એટલે 27ની જગ્યાએ હવે આપણને નવી સંખ્યા 72 મળશે. હવે આ મૂળ સંખ્યા, ધારેલી સંખ્યા અને અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા, આ બંને અંકોનો હું સરવાળો કરીશ. અહીં આપણને કહ્યું છે બંને અંકોનો સરવાળો કર, એટલે ધારેલી સંખ્યા અને અંકોના સ્થાન ઉલટાવતા મળતી નવી સંખ્યા, આ બંનેનો સરવાળો કરીશું. અહીં લખ્યું છે બંને સંખ્યામાં ઉમેરતા, જુઓ, એટલે મેં ઉમેરી દીધા. 7 ને 2 9, અને 2 ને 7 9, એકમમાં એકમ, દશકમાં દશક ઉમેરતો, 2 નવડા આવશે એટલે કે 99 આવશે. 99 ને હું આ રીતે લખી શકું, 11 નવા 99, એટલે કે આ 11નો ગુણક છે. હવે આ 9ની જગ્યાએ હું આ 9 જે છે એની જગ્યાએ અહીં જો આ બંનેનો સરવાળો કરું તો 9 થાય, 2 + 7, એટલે 11. અહીં ગુણાકાર છે એટલે અહીં ગુણાકારનું નિશાન નથી લખ્યું, એટલે 9ની જગ્યાએ આ બે અંકોનો સરવાળો લખું છું, 2 + 7. એટલે આ અંકોનો સરવાળો, મૂળ સંખ્યાના અંકોનો સરવાળો અથવા ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો જે છે એના 11 ગણા થાય છે, અથવા 11 વડે નિશેષ ભાગી શકાય છે, આનું અર્થઘટન એવું પણ કરી શકાય. એટલે હું લખું છું 11 ગુણ્યા ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો. આ ધારેલી જે સંખ્યા છે એના અંકોના સરવાળાના 11 ગણા જેટલા થાય છે. મૂળ સંખ્યા, અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા, આ બંનેનો સરવાળો કરતા આપણને જે સંખ્યા મળે છે એ ધારેલી સંખ્યાના અંકોના સરવાળાના 11 ગણા જેટલી થાય છે. ચલો, આ દરેક વખતે સાચું છે, આપણે બીજા ઉદાહરણમાં પણ ચેક કરી જોઈએ. હવે આપણે બીજો દાખલો જોઈએ. આ દાખલામાં સુંદરમે ધારેલી સંખ્યા આપણને 39 આપેલી છે, 39. એટલે લખીશું અહીં સુંદરમે ધારેલી સંખ્યા જે છે એ 39 છે. હવે આ 39 જે છે એના અંકોના સ્થાન અદલ બદલ કરીશું અથવા તો ઉલટાવી દઈશું. એટલે પાછળનો અંક આગળ જશે, આગળનો અંક પાછળ જશે, અથવા એવું પણ કહી શકાય કે દશકનો અંક એકમ બનશે અને એકમનો અંક દશક બની જશે. એટલે હું લખું, અંકોના સ્થાન ઉલટાવતા મળતી નવી સંખ્યા 39ની જગ્યાએ મને મળશે 93. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. મૂળ સંખ્યામાં જે અંકોના સ્થાન અદલ બદલ કર્યા એ સંખ્યા ઉમેરવાના છે ધારેલી સંખ્યામાં. એટલે લખીશ, હવે હું ધારેલી સંખ્યા એટલે કે મૂળ સંખ્યામાં અંકોના સ્થાન અદલ બદલ કરતા અથવા તો ઉલટાવતા મળતી નવી સંખ્યા બંનેનો સરવાળો કરવાનો છે. એટલે 39 + 93, આ 3 અને 9, એટલે 9, 10, 11, 12 નો 2, વધી પડી 1, 9 ને 1 10, 10 ને 3 13 થશે, 132 થશે. 132 જે છે હું એને આ રીતે લખી શકું, 11 ગુણ્યા 12. 11 ગુણ્યા 12 કરું તો મને 132 મળશે. એટલે કે આ પણ 11નો ગુણક છે. હવે 12ની જગ્યાએ હું શું લખી શકું? આ 12ની જગ્યાએ તો આનો સરવાળો, જે મૂળ ધારેલી સંખ્યા છે એનો સરવાળો જે છે એ 12 થશે. જુઓ તમે, 9, 10, 11 ને 12 થાય છે, 9 ને 3 12 થાય છે. એટલે અહીં લખી શકું 11, 12ની જગ્યાએ 3 + 9, 3 + 9 એટલે ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો થશે. એટલે 11 ગુણ્યા ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો. શું અર્થઘટન કાઢીશું આના પરથી? તો આપણે એવું કહી શકીએ કે જે ધારેલી સંખ્યા છે એના અંકોના સ્થાન આપણે અદલ બદલ કરીએ છીએ અથવા તો ઉલટાવી દઈએ છીએ, પછી ધારેલી સંખ્યા અને અંકોના સ્થાન જે અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા, આ બંનેનો સરવાળો કરીએ છીએ. એ સંખ્યા એ ધારેલી સંખ્યાના જે અંકો જે છે એના સરવાળાના 11 ગણા જેટલા થાય છે, અથવા તો 11ના ગુણક હોય છે, એવું પણ કહી શકાય. આ પેટર્ન દરેક દાખલામાં સાચી પડે છે. ત્રીજો પ્રશ્ન, 64.
હવે જરા ઝડપથી દાખલો જોઈશું। અહીં સુંદરમે ધારેલી સંખ્યા 64 છે। અંકોના સ્થાન અદલ બદલ કરતા અથવા તો ઉલટાવતા મળતી સંખ્યા થશે 46। 4 આગળ ગયા, 6 પાછળ ગયા। બંને સંખ્યાનો સરવાળો કરીશું। મૂળ સંખ્યા અને અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા બંનેનો સરવાળો કરીશું। 64 મૂળ સંખ્યા વત્તા 46, 6 ને 4 10 નો 0 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 6 11, 110 પણ 11 નો ગુણક છે। 11 ગુણ્યા 10 લખી શકું। 10 ની જગ્યાએ શું લખી શકું? 6 વત્તા 4 ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો એટલે 11 કૌંસમાં 6 વત્તા 4 એટલે હું શબ્દોમાં લખું છું કે 11 ગુણ્યા ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો। સત્તર ધારેલી સંખ્યા અહીંયા આગળ સુંદરમે ધારેલી સંખ્યા 17 છે। અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા 71 થશે। આ બંને સંખ્યાઓનો સરવાળો કરીશું। મૂળ સંખ્યા અને અંકોના સ્થાન ઉલટાવતા મળતી નવી સંખ્યાનો સરવાળો કરીશું। 17 વત્તા 71 થશે। 7 ને 1 8 અને 1 ને 7 8 એટલે 88 મળશે આપણને। 88 પણ 11 નો ગુણક છે। 11 8 88, 8 ની જગ્યાએ હું 1 વત્તા 7 લખું છું। ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો 8 એટલે 11 8 ની જગ્યાએ લખું 1 વત્તા 7 શબ્દોમાં લખીશ 11 ગુણ્યા ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો। આમ આપણે એવું કહી શકીએ કે ધારેલી સંખ્યા આપણે જે છે એના અંકોના સ્થાન અદલ બદલ કરી દઈએ, પછી ધારેલી સંખ્યા અને અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી નવી સંખ્યા બંનેનો સરવાળો કરીએ તો એનો જે સરવાળો જે છે એ આ જે મૂળ સંખ્યા જે છે એના અંકોના સરવાળાના 11 ગણા જેટલા હોય છે। આની રમત છે પણ જરા જુદી રમત છે। સરવાળાની રમત કરી, હવે આપણે બાદબાકીની રમત કરવાની છે। જો સુંદરમે નીચે મુજબની સંખ્યા ધારેલી હોય અને ધારેલી સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરીએ અથવા તો ઉલટાવી નાખીએ અને આપણને મળે એક નવી સંખ્યા મળશે। હવે બંનેમાંથી એક સંખ્યા મોટી હશે અને એક સંખ્યા નાની હશે, તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું અને શું પરિણામ મળે છે આપણે એનો અભ્યાસ કરીશું। ધારેલી સંખ્યા આપણને જે આપેલી છે ધારો કે 17 છે, એટલે લખીએ કંઈ સુંદરમે ધારેલી સંખ્યા 17 છે। અંકોના સ્થાન અદલ બદલ કરતા આપણને 71 મળશે। હવે તમને બરાબર ખબર પડી ગઈ છે આ બેમાંથી મોટું કોણ દેખાય છે? 71। તો હું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દઈશ। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા 71 ઓછા 17 થશે। 71 માંથી 17 બાદ કરું તો 11 માંથી 7 બાદ કરવાના અને અહીં 6 માંથી 1 એટલે 54 મળશે। હવે આપણે આ 54 જે છે એ કોનો ગુણક છે? તો 9 નો ગુણક થાય છે। 9 છંગ 54। અહીંયા આપણને એક ચોક્કસ પેટર્ન મળે છે, આગળ સરવાળો હતો તો બાદબાકીમાં શું મળશે આપણને? અંકોની બાદબાકી। ચાલો ચેક કરીએ। આ 9 એમના એમ, 6 ની જગ્યાએ લખું આ જે અંકો જે છે ધારેલી સંખ્યાના અંકોની બાદબાકી। હવે અંકોની બાદબાકી કરું એટલે મોટી સંખ્યા મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીશું। 7 ઓછા 1 આગળ 7 હોત તો પણ હું 7 ઓછા 1 કરત, મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીશ 7 ઓછા, એટલે અંકોની બાદબાકી કરું છું। કયા અંકો? ધારેલી સંખ્યાના અંકો। એટલે 7 ઓછા 1 7 ઓછા 1 કરું તો 6 મળી જાય। એક ચોક્કસ સંબંધ મળ્યો। દરેક દાખલામાં સંબંધ સાચો છે કે નહીં આપણે એ પણ ચેક કરીશું। એટલે 9 ગુણ્યા ધારેલી સંખ્યાના અંકોનો તફાવત। ચાલો હજી એક દાખલો ગણીએ પછી અર્થઘટન તારવીએ આપણે। જો દાખલો આપણને આપેલી સંખ્યા અથવા ધારેલી સંખ્યા જે છે 21 આપી છે, એટલે લખીશું સુંદરમે ધારેલી સંખ્યા 21 છે। હવે હું એના અંકોના સ્થાન ઉલટાવી દઈશ, અદલ બદલ કરી દઈશ એટલે મને 12 મળશે। એક આગળ જશે અને 2 પાછળ જશે। હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું। મોટા કોણ છે 21 કે 12? તો 21 મોટા છે તો 21 ઓછા 12 કરીશું। 21 માંથી 12 જાય તો મને મળશે 9। 9 એ 9 નો જ ગુણક છે એટલે હું લખી શકું 9 ગુણ્યા 1। 1 ની જગ્યાએ હું અંકોનો તફાવત લખવા માંગુ છું। આ જે ધારેલી સંખ્યા છે એનો 2 ઓછા 1 મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીશ, આગળ હોય કે પાછળ હોય 2 ઓછા 1। આ 1 ની જગ્યાએ લખીશું 2 ઓછા 1 2 ઓછા 1 એટલે અહીં લખું છું 9 ગુણ્યા
ધારેલી સંખ્યાના અંકોનો તફાવત. ચલો હવે અર્થઘટન કાઢવાની કોશિશ કરીએ, તારવીએ. ધારેલી સંખ્યા, અંકોના સ્થાનને અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી, એ 9નો ગુણક છે, પણ ચોક્કસ રીતે 9નો ગુણક છે. કોનો ગુણક છે? ધારેલી જે સંખ્યા છે એના અંકોના તફાવતના 9 ગણા જેટલી હોય છે. આ જે બાદ બાકી હોય છે એ. ત્રીજો પ્રશ્ન જોઈએ, 96. અહીં સુંદર મેં ધારેલી સંખ્યા 96 છે. અંકોના સ્થાન અદલ બદલ કરતા આપણને 69 મળશે, 69 મળશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 96માંથી 69 હું બાદ કરીશ. 96માંથી 69 બાદ કરતા અહીં 16 થાય, 16માંથી 9 જાય એટલે 7, અને અહીંયા 8, 8માંથી 6 જાય તો 2, 27. આ પણ 9નો ગુણક છે. 7ની જગ્યાએ હું અંકોનો તફાવત લખવા માંગુ છું. આ ધારેલી સંખ્યાના 9 ઓછા 6. આ 27, 9 તારી 27. આ 27 લખ્યા મેં. આ 9નો ગુણક 27 છે. 9 તારી 27. 3ની જગ્યાએ, માફ કરશો, 3ની જગ્યાએ હું આ અંકોનો તફાવત લખીશ એટલે 9 ઓછા 6 લખીશ. એટલે આ 9 એમના એમ. આ 3ની જગ્યાએ હું લખીશ 9 ઓછા 6. ભાષામાં લખીશું, શબ્દોમાં લખીશું 9 ગુણ્યા ધારેલી સંખ્યાના અંકોનો તફાવત છે. આ દરેક વખતે સાચું બને છે આવું. હજી એક પ્રશ્ન જોઈએ. આપણને અહીંયા ધારેલી સંખ્યા 37 આપી છે એટલે લખીએ અહીં સુંદરમે ધારેલી સંખ્યા 37 છે. હવે અંકોના સ્થાનને હું અદલ બદલ કરી દઉં છું એટલે મને મળશે 73. મોટી સંખ્યા 73 થશે, જોઈને જ ખબર પડી જાય. 73માંથી 37 હું બાદ કરીશ. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે 73 ઓછા 37. 73માંથી 37 બાદ કરું તો 36 મળશે મને. 36 પણ 9નો ગુણક છે એટલે હું 9 ચોક 36 લખીશ. હવે આ 4 જે છે એ હું જોઈ લઉં કે અહીંયા અંકોનો તફાવત જેટલા થાય છે. હા, 7માંથી 3 બાદ કરું તો 4 થશે. એટલે 9 ગુણ્યા 7 ઓછા 3 એટલે શું? શબ્દોમાં લખીએ 9 એમના એમ, 7 ઓછા 3 એટલે ધારેલી સંખ્યાના અંકોનો તફાવત. આમ ધારેલી સંખ્યા, એના અંકોને ઉલટાવતા અથવા તો અંકોના સ્થાનને અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો આપણને જે સંખ્યા મળે છે એ મૂળ સંખ્યા જે છે એના જે અંકો જે છે એના તફાવતના 9 ગણા જેટલી થાય છે. આ મોટી સંખ્યા તફાવત. અને આ સંબંધ દરેક વખતે 2 અંકો માટે સાચો જ પડે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.